જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે તત્વોનું વર્ગીકરણ અને તેના ગુણધર્મોમાં આવર્તતા તે ચેપ્ટરની ચર્ચા કરતા હતા. તેમાં આપણે છેલ્લે આવર્ત વિશે માહિતી મેળવી હતી, બરોબર. અને નવા આવર્ત કોષ્ટકની ચર્ચાઓ થોડીક કરી હતી આપણે. હવે આગળ વધતા પહેલાં આપણે થોડીક જૂની બાબતો છે તેને યાદ કરી લઈએ, બરોબર. જૂની બાબતો એટલે અગાઉના લેક્ચરમાં જે આપણે ભણી ગયા છે એ બાબતમાં સૌથી પહેલાં તો મેન્ડેલીફે આપેલો આવર્ત નિયમ કે તત્વો ના ગુણધર્મો તેમના પરમાણવીય ભારના આવર્તનીય હોય છે. ત્યારબાદ આપણે ભણ્યા કે નવો આવર્ત નિયમ કે તત્વના ગુણધર્મો તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય હોય છે. આવું કોણે કીધું હતું આપણને? હેનરી મોસ્લે બે આલેખ દ્વારા પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય ભારાંક, બરોબર, એમાંથી કોના વિરુદ્ધ કોનો આલેખ દોર્યો હતો? તો કે તત્વોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણોની આવૃત્તિ વિરુદ્ધ પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય ભારાંક. એમાં તેને પરમાણવીય ભારાંકનો આવર્ત કેવો મળ્યો? તો કે સીધી રેખા મેળવો નહીં, પરંતુ પરમાણવીય ક્રમાંકનો આલેખ કેવો મળ્યો? સીધી રેખા. ઓકે. અને તેના ઉપરથી એણે એમ કીધું કે તત્વના ગુણધર્મો તેમના પરમાણવીય ભારાંકના આવર્તનીય હોય છે, પરમાણવીય ક્રમાંકના આવર્તનીય હોય છે. અને ત્યારબાદ મેં તમને આવર્તની વાત કરી. આવર્ત કોને કહેવાય? તો કે ભાઈ આવર્ત કોષ્ટકની આડી હરોળને આવર્ત કહે છે. મેન્ડેલીફે શ્રેણી શબ્દ વાપર્યો હતો આવર્તની જગ્યાએ, બરોબર. એની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. આવર્તની સંખ્યા કેટલી છે? તો કે 7. આવર્તની સંખ્યા 7 છે, બરોબર. અને તેનું પ્રથમ તત્વ અને અંતિમ તત્વ પણ મેં તમને કીધું હતું, બરોબર. આપણે લખીએ આવર્તનો ક્રમ કોષ્ટક એકવાર યાદ કરીને પછી આપણે વધીએ. આવર્ત ક્રમ, પહેલું તત્વ, અંતિમ તત્વ અને તત્વની સંખ્યા. ઓકે. આવર્ત ક્રમ પહેલો, બરોબર. એનું પ્રથમ તત્વ હાઇડ્રોજન છે અને અંતિમ તત્વ હિલિયમ છે. પરમાણુ ક્રમાંક 1 થી લઈ અને પરમાણુ ક્રમાંક 2. તત્વોની સંખ્યા કેટલી થઈ? 2. એટલા માટે પહેલા આવર્તને અતિ લઘુ આવર્ત એવો શબ્દ વાપરીએ છીએ. પહેલા આવર્તને આપણે શું કહીએ છીએ? અતિ લઘુ આવર્ત, બરોબર. તો પહેલો આવર્ત એ અતિ લઘુ આવર્ત છે. લઘુ એટલે કેવો થાય? નાનો, બરોબર. ઘણી બધી વખત પૂછી શકાય કે અતિ લઘુ આવર્ત છે એમાં તત્વોની સંખ્યા કેટલી છે? તો કે 2. ઓકે. ચલો, આટલું પૂરું થયું પહેલા આવર્ત. પછી આપણે આગળ વધીએ, બરોબર. ચલો, આવર્ત ક્રમ કેટલામાં આવે છે? 2. આવર્ત ક્રમ 2 એટલે કે બીજો, બરોબર. ક્યાંથી શરૂ થાય? તો કે લિથિયમથી લઈ અને નિયોન. પરમાણુ ક્રમાંક 3 થી લઈ અને 10. એમાં તત્વોની સંખ્યા કેટલી થાય છે? 8. ગયા ક્લાસની અંદર મેં ચર્ચા કરી તેની તત્વોની સંખ્યા પણ આપણે ગણી હતી, બરોબર. ચલો, ત્રીજો આવર્ત ક્યાંથી શરૂ થાય? તો કે સોડિયમથી લઈ અને આર્ગોન, બરોબર. એટલે 11 થી લઈ અને 18. તેમાં પણ તત્વોની સંખ્યા કેટલી હતી? 8. હવે અહીંયા ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, પહેલો આવર્ત અતિ લઘુ આવર્ત છે. બીજો આવર્ત છે તેને આપણે લઘુ આવર્ત કહીએ છીએ. બીજો આવર્ત એને આપણે શું કહીએ છીએ? લઘુ આવર્ત. અને ત્રીજો આવર્ત, બરોબર, અહીંયા એ પણ લઘુ છે એટલા માટે બીજા આવર્તને હું પ્રથમ લઘુ આવર્ત કહું અને ત્રીજા આવર્તને બીજો લઘુ આવર્ત એવો શબ્દ વાપરું. તો 3 આવર્તની ચર્ચા થઈ. પહેલો આવર્ત ક્યાંથી શરૂ થાય? તો કે હાઇડ્રોજનથી શરૂ થાય અને પૂરો ક્યાં થાય? હિલિયમ. બીજો આવર્ત લિથિયમથી શરૂ થાય અને પૂરો ક્યાં થાય? નિયોન. તત્વોની સંખ્યા કેટલી છે? 8. ત્રીજો આવર્ત સોડિયમથી શરૂ થાય ને ક્યાં સુધી? આર્ગોન સુધી. તત્વોની સંખ્યા 8. ચલો, ચોથો આવર્ત. ચોથા આવર્તમાં પોટેશિયમથી લઈ
અને ક્રિપ્ટોન સુધી, બરોબર. એટલે 19થી લઈ અને 36 તત્વોની સંખ્યા કેટલી થઈ? 18. ઓકે. પાંચમો આવર્ત છે એ રૂબિડિયમથી શરૂ થઈ અને પૂરો ક્યાં થાય? તો કે ઝેનોન. 36 પછી 37 પરમાણુ ક્રમાંકથી લઈ અને 54 સુધી તત્વોની સંખ્યા કેટલી છે? 18. જો આ બંને આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી થઈ? 18 થઈ. ઓકે. તેમાં તત્વોની સંખ્યા 18. રૂબિડિયમથી લઈ અને ઝેનોન, હું શબ્દ બોલું છું. ઓકે. તો ચોથો આવર્ત છે ને પ્રથમ લાંબો આવર્ત કહેવાય, પ્રથમ લાંબો. અને પાંચમો આવર્ત છે એને દ્વિતીય અથવા બીજો લાંબો આવર્ત એવો શબ્દ વાપરવામાં આવે છે. ચલો, ત્યારબાદ છઠ્ઠો આવર્ત સિઝિયમથી શરૂ થઈ અને પૂરો ક્યાં થાય? તો કે રેડોન. સિઝિયમ 55થી લઈ અને 86 તત્વોની સંખ્યા 32 છે. અને અહીંયા મિત્રો યાદ રાખશું, વચ્ચે એક શ્રેણી આવેલી છે છઠ્ઠા આવર્તમાં. કઈ શ્રેણી આવેલી છે એ આપણે ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી, લેન્થેનોઇડ શ્રેણી. ઓકે. ચલો, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. સાતમો આવર્ત. સાતમો આવર્ત ફ્રાન્સિયમથી શરૂ થાય અને પૂરો ક્યાં થાય? તો કે ઓગ્નેસોન. જે આપણા પાઠ્યપુસ્તકમાં જે આપ્યું નથી, પાઠ્યપુસ્તકમાં તો શું આપેલું છે? આપણી જે જૂની નામકરણ તાત્કાલિક નામકરણ પદ્ધતિ છે તમને બતાવેલું છે. UUO એટલે કેટલા થયા? 118. પણ મૂળ નામ શું છે? ઓગ્નેસન. અને એની સંજ્ઞા શું છે? OG. ઓકે. ફ્રાન્સિયમ 87થી લઈ અને 118 સુધી, એટલે તત્વોની સંખ્યા કેટલી છે? 32. ઓકે. તો 7 આવર્તની આપણે ચર્ચા કરી. દરેક આવર્તમાં તત્વોની સંખ્યા મિત્રો યાદ રાખશું અહીંયા ખાસ, બરોબર, આપણા માટે ખૂબ જ અગત્યની છે. અને પિરિયોડિક ટેબલ પણ તમે જોઈ શકો ને એમાં યાદ રાખશો. હવે જો અહીંયા અંતિમ તત્વ છે, અને આ કયું તત્વ છે? પહેલું તત્વ. અંતિમ તત્વમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. આ બધા જ કેવા છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, પછી રેડોન અને ઓગ્નેસન. આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. ઓકે. નિષ્ક્રિય વાયુનો સમૂહ કીધો હોય તો છેલ્લો સમૂહ 18. આવર્તની ચર્ચા પૂરી થઈ. આવર્તની બાબતમાં યાદ હોવું જોઈએ, દરેક આવર્તનું પહેલું તત્વ એટલે સમૂહ પહેલો, સમૂહ 1, અને બીજું તત્વ એટલે સમૂહ 18, છેલ્લું તત્વ એટલે સમૂહ 18. ઓકે. તો દરેક આવર્તની શરૂઆત પહેલા સમૂહથી થાય અને પૂર્ણ ક્યાં થાય? છેલ્લા સમૂહ 18. ઓકે. આવર્તની બાબતની ચર્ચા કર્યા બાદ આજે હવે આપણે વાત કરવાની છે સમૂહની. સમૂહ એટલે શું? તો કે આવર્ત કોષ્ટકની ઊભી હરોળને સમૂહ કહે છે. આવર્ત કોષ્ટકની ઊભી હરોળને સમૂહ કહે છે. ઓકે. સમૂહ આવર્તની સંખ્યા કેટલી હતી? 7. સમૂહની સંખ્યા કેટલી છે? તો કે 18 છે. સમૂહની સંખ્યા કેટલી છે? 18. જૂના આવર્ત કોષ્ટકમાં શું ફરક છે? તો કે જૂના આવર્ત કોષ્ટકમાં આપણે મેન્ડેલિફે સમૂહ 1, 2 રોમન અંકમાં બતાવ્યું હતું, 3 એના પેટા પ્રકાર હતા પાછા A, B. તો 1 હોય તો અત્યારે નવા આવર્ત કોષ્ટકમાં નંબર આપ્યો 1, 2 હોય તો નંબર આપ્યો 2, 3 હોય તો નંબર આપ્યો 3 નંબર આપ્યો. ઓકે. આવી બધી ચર્ચાઓ છે. તો સમૂહ અને આવર્તની ચર્ચા પૂરી થઈ. આવર્ત કોષ્ટકની ઊભી હરોળને શું કહેવાય? સમૂહ. તમારી સમક્ષ મેં 2 સમૂહ લખેલા છે.
સમૂહ 18 અને સમૂહ પહેલો. સમૂહ 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન ને ઓર્ગેનોન. વિદ્યાર્થી મિત્રો, જેમ બને એમને જેટલું ઝડપી એટલું દરેક સમૂહ આપણે પાકા કરવા પડશે. બરોબર, આ બાબત ખાસ ધ્યાન રાખશું અહીંયા. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જરાક જોઈ લઈએ કે કઈ રીતે આ ટોપિક આપણને આપ્યો છે, પછી આપણે આગળ વધીએ અને આપણે ઇલેક્ટ્રોનીય રચનાની ચર્ચા કરીએ. ઓકે, તો જોવો જોઈએ, મેં તમને ગયા લેક્ચરમાં જ કીધું હતું હું કે હું તમને રિવિઝન કરાવીશ સમયાંતરેથી. જોવો જોઈએ, સમયાંતરે આવર્ત કોષ્ટકના અનેક સ્વરૂપો વિચારાયા હતા. એટલે શું કે સમયે સમયે જેમ જેમ સમય ગયો એમ દર વખતે નવી રજૂઆત કરવાનો પ્રયત્ન છે. કેટલાક સ્વરૂપો તત્વોની રાસાયણિક પ્રક્રિયા અને સંયોજકતા પર ભાર મૂકતા. એટલે કેટલાક સ્વરૂપ હતા આવર્ત કોષ્ટકના, એ તત્વો કેવી રીતે ઓક્સિજન સાથે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એ, અને સંયોજકતા એટલે મેં તમને કીધું તત્વોએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અગાઉ પણ ચર્ચા થઈ ગઈ બેઝિક કેમિસ્ટ્રીમાં. ઓકે, એની ઉપર ભાર મૂકતા હતા. જ્યારે બીજા સ્વરૂપો તત્વોની ઇલેક્ટ્રોનીય રચના પર ભાર મૂકતા હતા. એટલે આપણું જે આવર્ત કોષ્ટક અત્યારનું છે તત્વોનું, આધુનિક આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ આપણે જે ઓળખીએ છીએ, જે આપણે જોયું હતું, બરોબર, સમૂહ 18 અને આવર્ત 7, એ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના ઉપર આધાર રાખે છે. આધુનિક સ્વરૂપ આકૃતિ 3.2 એટલે પાછળના પેજમાં ફેરવશો એટલે તમને આપેલું છે. બરોબર, આ જે છે એનો આવર્ત કોષ્ટક આપણને આપ્યું છે એને આધુનિક આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ કહેવાય. આવર્ત કોષ્ટકમાં આડી હરોળને શું કહેવામાં આવે છે? આવર્ત. એની મેં વ્યાખ્યા પહેલાં તમને આપી. મેન્ડેલિફે ત્યારે એને શું કીધું હતું? શ્રેણી. પણ અત્યારે આપણે શું કહીએ છીએ? આવર્ત. તો આટલી વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ આપણને કે આવર્ત કોષ્ટકમાં આડી હરોળને શું કહેવાય? આવર્ત. ક્લિયર? બધાને ખબર પડી? તો કે હા. ઓકે, આગળ વધીએ. આવર્ત અને ઊભા સ્તંભને, ઊભો સ્તંભ એટલે ઊભી હરોળ, એને શું કહેવાય? સમૂહ. જે તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના સમાન છે. યાદ રાખજો મિત્રો ખાસ, સમૂહની ખાસિયત શું કે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના કેવી હોય? સમાન. એને આપણે વિગતે જોઈએ તો આપણને ખબર પડે. ચાલો આપણે વિગતે ચર્ચા કરીએ. તો આપણે એક વાક્ય આવ્યું, શું આવ્યું કે તત્વો સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય છે. ઓકે, હવે એને આપણે થોડુંક સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો, સમૂહ 18 ને તમે ઓળખો છો, એ મેં તમને હમણાં પાકું કરવાનું કીધું. ચાલો, સમૂહ 18 હિલિયમ, નિયોન અને આર્ગોન, 3 તત્વો જ હું લઉં, આગળ લેતો નથી. ચાલો, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિયોનનો પરમાણુ ક્રમાંક 10 અને આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18. હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના 2, બરોબર, નિયોનની 2, 8, આર્ગોનની 2, 8, 8. ઓકે, આવી જ રીતે જો અહીંયા હિલિયમ ને નિયોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 8. ઓકે, હવે અહીંયા જો એક બીજો સમૂહ લઈએ અને આપણે સમૂહ પહેલો કહીએ. સમૂહ 1 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. ચાલો, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, સોડિયમનો 11 અને પોટેશિયમનો 19. અહીંયા જુઓ ખાસ, હિલિયમ છે એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 1, સોડિયમની 2, 8, 1 અને પોટેશિયમની 2, 8, 8, 1. તો આ એક વસ્તુ આપણને નિર્દેશ કરે છે કે સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના કેવી છે? સમાન છે. બરોબર, એટલે આની ઉપરથી એક વસ્તુ ફિક્સ નક્કી થઈ કે દરેક સમૂહ હોય એમાં રહેલા બધા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના કેવી હોય? સમાન. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા કેમ આમ થયું? હિલિયમમાં 2 જ છે. ભાઈ, હિલિયમ છે ને એના ગુણધર્મોને લીધે એને સમૂહ 18માં મૂક્યો છે. ઓકે, નહીંતર હિલિયમ ક્યાં આવવો જોઈએ? સમૂહ 2માં આવવો જોઈએ, પણ એને ક્યાં મૂક્યો? સમૂહ 18માં. કારણ કે એના ગુણધર્મો નિયોન અને આર્ગોનને મળતા આવતા હતા, જેની આપણે ચેપ્ટરમાં આગળ પણ આપણે ચર્ચા કરવાની આવશે. તો અહીંયા એક બાબત એટલી નક્કી કરી આપણે કે સમૂહની ઇલેક્ટ્રોનીય રચના કેવી હોય? સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષાની ઇલેક્ટ્રોનની રચના સમાન જોવા મળે છે. આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે છે. તેમને કોને? તત્વોને. જે તત્વોની બાહ્યતમ કક્ષાની જે તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય તેમને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા છે.
ઓકે, તો એને આપણે શું કહીએ છીએ? સમૂહ, અથવા બીજું નામ શું છે? કુટુંબ તરીકે ઓળખવામાં આવતા હતા. આઈયુપીએસસી એ ભલામણ કરી તે મુજબ જૂની પદ્ધતિ હતી, બરોબર, રોમન અંક હતી, એના બદલે આપણે અત્યારે શું મૂક્યું છે? 0થી લઈને 1થી 18 નંબર, 0ને સ્થાને 1થી આપણે શું આપીએ? 18 નંબર. એટલે સમૂહને ક્રમ આપવામાં આવે છે. ઓકે, આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા આવર્ત છે? 7. અને આવર્ત ક્રમ, આવર્તમાં તત્વોનો મહત્તમ ક્વોન્ટમાંક બતાવે. ક્વોન્ટમાંક એટલે કક્ષાનો ક્રમ બતાવે છે. આપણે બીજા ચેપ્ટરમાં ભણશું, બરોબર, કે ક્વોન્ટમાંક કોને કહેવાય. ક્વોન્ટમાંક આમ સામાન્ય ભાષામાં છે ને ઇલેક્ટ્રોનનું સવિસ્તર વર્ણન કરે બધું. કક્ષા કઈ છે, કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, એ આપણે બીજું ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે આવશે. ઓકે, ત્યારે વધુ વિગતે ચર્ચા કરશું. અત્યારે યાદ રાખજો, ક્વોન્ટમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? એન વડે દર્શાવે છે. પ્રથમ આવર્તમાં કેટલા તત્વો છે? 2. એ હમણાં જોઈએ આપણે, આખું કોષ્ટક જોયું ને. પહેલા આવર્તમાં તત્વોની સંખ્યા 2, બીજા આવર્તમાં તત્વોની સંખ્યા 8, તો એ જ વસ્તુ કીધી છે. તે પછીના આવર્તમાં અનુક્રમે 8, 8, 18, 18 અને 32 તત્વો છે. અને 7મો આવર્ત અપૂર્ણ આવર્ત છે, પરંતુ હવે મેં તમને હમણાં કીધું એમ 7મો આવર્ત છે હવે પૂર્ણ થઈ ગયો છે, બરોબર. આપણા પાઠ્યપુસ્તકમાં નહીં, પણ હવે તો નામ પણ અપાઈ ગયા. એટલે 7મો આવર્ત કેવો થઈ ગયો? પૂર્ણ. એટલે બધા જ આવર્ત પૂર્ણ થઈ ગયા છે. અને સૈદ્ધાંતિક રીતે આ આવર્તમાં તત્વોની સંખ્યા છઠ્ઠા આવર્તની જેમ કેટલી છે? 32. જો આપણે થિયરી જોઈએ, બરોબર, ક્વોન્ટમાંકની થિયરી ભણ્યા હોય, આપણને તો ખબર પડે કે એમાં પણ તત્વોની સંખ્યા છઠ્ઠા આવર્તની જેમ 32. પણ હવે આપણે સાબિત થઈ ગયું છે કે છઠ્ઠા આવર્તમાં પણ તત્વોની સંખ્યા 32 અને 7મામાં પણ 32. આવર્ત કોષ્ટકના આ સ્વરૂપમાં છઠ્ઠા અને 7મા આવર્તમાં અનુક્રમે લેન્થેનોઇડ તત્વો અને એક્ટિનોઇડ તત્વો, બરોબર, એ 14 તત્વો નીચેથી અલગ દર્શાવ્યા છે, બરોબર, જેને તમે જોઈ શકો. જો આપણું આવર્ત કોષ્ટક છે, પિરિયોડિક ટેબલ, જો લેન્થેનોઇડ તત્વો છઠ્ઠા આવર્તમાં આવેલા છે અને એક્ટિનોઇડ તત્વો કયા આવર્તમાં આવેલા છે? 7મા આવર્તમાં આવેલા છે, બરોબર. તો આ હતી સમૂહ અને આવર્તની વાત. એને મેં વિગતે તમને પહેલાં ભણાવીને પછી આપણે પાઠ્યપુસ્તકમાંથી તેની ચર્ચા કરી. ઓકે, અને હવે આપણે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર જઈએ એ પહેલાં મેં તમને 3.4 નંબરનો મુદ્દો અગાઉના લેક્ચરમાં કરાવી દીધો છે, 100થી વધુ પ્રમાણીય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ, બરોબર. અને હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો હવેનો ટોપિક છે 3.5, તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટક. હવે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટકની વાત આવે, બરોબર, તો એક વસ્તુ આપણને ક્લિયર હોવું જોઈએ કે આખો આવર્ત કોષ્ટક છે, બરોબર, એની રચનાનો આધાર આમ ગણીએ તો ઇલેક્ટ્રોનીય રચના ઉપર છે. કારણ કે ઇલેક્ટ્રોનીય રચના આપણને ક્યારે મળે? તો કે પરમાણુય ક્રમાંક ઉપરથી. એટલે આમે તે આપણે જોયું કે સમૂહમાં રહેલા દરેક તત્વોની ઇલેક્ટ્રોનીય રચના કેવી હોય? સમાન હોય. ઓકે, તો હવે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આપણે અગાઉ પણ ભણી ગયા છીએ, એ બાબતની આપણે ચર્ચા કરવાની છે, બરોબર. ચાલો, સૌથી પહેલાં હું તમને થોડુંક રિમાઇન્ડ અપાવી દઉં. ચાલો, મેં સૌથી પહેલાં તમને કક્ષા ભણાવી હતી. પરમાણુ કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે? પરિભ્રમણ. તેને આપણે શું કહીએ છીએ? કક્ષા. આ પરમાણુ કેન્દ્ર હતું. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. ઓકે, ચાલો, પહેલી કક્ષા કઈ હતી? કે, પછી એલ, એમ, એન, આગળ આવી શકે. ચાલો, પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાતા હતા? 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32. આવી રીતે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ હતો. કક્ષાની વાત પૂરી કર્યા બાદ મેં તમને શું શીખવાડ્યું હતું? કક્ષક. કક્ષકમાં શું હતું? તો કે પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હતી? મહત્તમ. તેને આપણે શું કહેતા હતા? કક્ષક. અને કક્ષા કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ. આ બે વચ્ચેનો મુખ્ય ડિફરન્ટ તફાવત છે. ઓકે, તો કક્ષા છે એ શેની કક્ષાની અંદર શું આવેલું છે? કક્ષક. કક્ષકના મેં તમને પ્રકાર શીખવાડ્યા હતા. કક્ષકના કેટલા પ્રકાર છે ભાઈ? મુખ્ય પ્રકાર કક્ષકના કેટલા છે? 4. એસ, પી, ડી અને એફ. એસ કક્ષકના કોઈ પેટા પ્રકાર નથી, એટલે કે એક પણ પેટા પ્રકાર નથી. એટલે એમાં એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાતા હતા? 2. પી કક્ષકના પેટા પ્રકાર કેટલા હતા? 3. તો એમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરાતા હતા? 6. ડી કક્ષકના પેટા પ્રકાર કેટલા હતા? 5. તો એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાતા હતા? 10. એફ કક્ષકના પેટા પ્રકાર કેટલા હતા? 7. તો એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાતા હતા? 14. એને આપણે વ્યવસ્થિત જોઈએ. જો અહીંયા પેટા પ્રકાર એક જ છે, તો 2 ઇલેક્ટ્રોન ભરાય, તો 2 ઇલેક્ટ્રોન બતાવવું, 1 અને આ 2, બરોબર.
અર્ધતીર વડે મેં શું બતાવ્યું છે? ઇલેક્ટ્રોન. તો એસ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાણા. પી કક્ષકના પેટા પ્રકાર કેટલા છે? 3. તો ટોટલ ઇલેક્ટ્રોન એક કક્ષકમાં 2 ભરાય તો 3 કક્ષકમાં કેટલા ભરાય? 6. ઓકે. ડી કક્ષકના પેટા પ્રકાર કેટલા છે? 5. તો કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 10. તમે જોઈ શકો છો. ઓકે, ચલો ત્યારબાદ એફ કક્ષકના પેટા પ્રકાર કેટલા છે? 14. સોરી 7. એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? 14. એટલે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. જો એના પેટા પ્રકાર હોય તો એમાં પાછા ઇલેક્ટ્રોન વધુ ભરાય. બરોબર. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરાણા? 14. તો હવે આની ઉપરથી આપણે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શીખ્યા હતા અને આઈયુપીએસી ઇલેક્ટ્રોનની રચના શીખ્યા હતા. બરોબર. એને વિગતે આપણે જોઈએ. હવે તો આવી રીતે કંઈક હતું. આ પરમાણુ કેન્દ્ર હતું, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. ચલો પહેલી કક્ષા કે, બીજી એલ, એમ, એન. ઓકે. પહેલી કક્ષામાં માત્ર એક જ કક્ષક હતી એસ, પછી એસપી, પછી એસપીડી, પછી એસપીડી અને એફ. નંબર આપીએ તો 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d અને 4f. ક્યાંથી આવ્યા આંકડા? તો કે પહેલી કક્ષાનો ક્રમ 1 તો 1 લખ્યું, બીજી કક્ષાનો ક્રમ 2 તો 2 લખ્યું, બીજી કક્ષા છે એમાં 2 કક્ષકો એસ અને પી, ત્રીજી કક્ષા એમાં 3, ચોથી કક્ષા એમાં 4. ઓકે, એટલે સુધીની વાત કરીએ. હવે આની આ જ વસ્તુ આપણે ઇલેક્ટ્રોનની રચના સ્વરૂપે શીખવાના છીએ. બરોબર ને? ખૂબ જ આપણા માટે અગત્યની બાબત છે. એની આપણે ચર્ચા કરીએ. બરોબર. એ પહેલાં તમારે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનની રચના છે. બરોબર. આમ સામાન્ય નહીં પણ કઈ આઈયુપીએસી ઇલેક્ટ્રોનની રચના તમે તૈયાર કરી નાખજો, કારણ કે એની આપણે ખૂબ જ અહીંયા જરૂર પડવાની છે. ઓકે. તો હવે મેં શીખવાડ્યું કે 1s ભરાય પછી કઈ કક્ષક ભરાય? 2s, 2s ભરાય પછી 2p,